આજે એક એવી દૂધી બતાવવાનો છું જેને જોઈને તમારી આંખો પહોળી થઈ જશે અને તમને માનવામાં નહીં આવે કે ખરેખર આવી દૂધી તો હોય જ નહીં। આજે આપણે એક એવા જંગલમાં આવી ગયા છે અને અહીંયા તમે બધા એવા દૂધી તો ખાધી છે, જોઈ પણ હશે, દૂધીનું શાક પણ ખાધું છે, પણ આજે હું તમને એક 80 ફૂટની દૂધી બતાવવાનો છું જેનો વજન આશરે 150 કિલો જેટલો હશે અને આ એક જંગલી દૂધી છે જે જંગલમાં ઝાડ ઉપર આવે છે। તમને જોશો ત્યારે તમને ખબર પડશે કે આ દૂધી ખરેખર આવડી મોટી કેવી રીતે થઈ છે, કેમ કે મેં મારા જીવનમાં આવડી મોટી દૂધી નહીં જોઈ હોય, નથી જોઈ અને તમે પણ નહીં જોઈએ, કેમ કે 80 ફૂટની દૂધી અને 150 કિલો વજનની દૂધી આપણે આપણા જીવનમાં ક્યારેય નથી જોઈ। અને આ જંગલમાં આપણને એક ભાઈએ કહ્યું કે એક ઝાડ છે અને ઝાડ ઉપર 80 કિલોની દૂધીઓ આવે છે અને એનો વજન આશરે 150 કિલો 200 કિલો એવો એનો વજન હોય છે। તો ખરેખર મને તો આવું માનવામાં ના આવ્યું ને તમને પણ નહીં આવતું કે ભાઈ તમને એવું લાગતું છે કે ખોટું બોલે છે, પણ ભાઈ હું ખોટું નથી બોલી રહ્યો। આપણને એક ભાઈએ વિડીયોમાં નાનકડો બતાવ્યો હતો અને વિડીયોમાં ખરેખર ઝાડ ઉપર 80 ફૂટની દૂધી વળગી હતી અને એનો વજન આશરે 150 થી 200 કિલો જેટલો વજન વાળી દૂધીઓ એ ઝાડ ઉપર વળગી હતી। તો હું તમને એ જગ્યાએ લઈને આવી ગયો છું। ભાઈ આપણે જે લોકેશન બતાવ્યું હતું લોકેશન ઉપર હાલમાં આપણે પહોંચી ગયા છે, લાઈવ બતાવીશ ત્યારે તમને વિશ્વાસ થશે, કેમ કે મને પણ માનવામાં નતું આવતું કે ખરેખર આવડી મોટી દૂધી હોય છે। તમને હવે ખબર હશે કે દૂધી વધારેમાં વધારે કદાચ 2 થી 3 ફૂટની 4 ફૂટની 5 ફૂટની હોઈ શકે છે, પણ ભાઈનું કહેવું છે કે તમે આ જગ્યા ઉપર જશો એટલે તમને 80 ફૂટની દૂધી જોવા મળશે જેનો વજન આશરે 150 થી 200 કિલો હશે। તો આવડી મોટી દૂધી જો મળી જાય તો કેટલા લોકોને તમે સબ્જી બનાવી શકો છો, આખી જમણવાર કરવો હોય તો પણ થઈ જાય, એવડી મોટી ભાઈનું કહેવું છે કે દૂધી છે। તો ખરેખર મને તો માનવામાં ના આવ્યું ને તમને પણ માનવામાં નહીં આવે ને વિશ્વાસ નહીં આવે, પણ આપણે જ્યારે આપણે સગી આંખે જોઈશું ત્યારે આપણને વિશ્વાસ આવશે, કેમ કે સાંભળેલી વાતો તો ખોટી પણ હોઈ શકે છે। તો આપણે હાલમાં એ લોકેશન ઉપર આવી ગયા છે ને લોકેશન ઉપર આપણે જઈશું અને જ્યારે આપણે જોશું લાઈવ ત્યારે આપણને વિશ્વાસ આવશે। તમે જોઈ શકો છો કે ખતરનાક જંગલ પડ્યું છે અને જંગલમાં કંઈ પણ હોઈ શકે છે, તો પણ હું લગભગ 50 કિલોમીટર દૂરથી આવ્યો છું વિડીયો બનાવવા માટે કરીને, કેમ કે જ્યારે આપણે લાઈવ જોઈએ ત્યારે આપણને ખબર પડે અને આપણે વિશ્વાસ કરીએ કે ખરેખર આવી પણ દૂધી હોઈ શકે છે। મેં તો મારા જીવનમાં નથી જોઈ અને તમે પણ નહીં જોયું હોય, તો આપણે જ્યારે લાઈવ જોઈશું ત્યારે આપણને વિશ્વાસ થશે। અને આપણે હાલમાં જે આપણને લોકેશન કહ્યું તે લોકેશન ઉપર આવી ગયા છે અને સામેની સાઈડ તમે જે જોઈ શકો છો એ જગ્યાએ જ ભાઈએ આપણને કહ્યું હતું ને એ જગ્યાનો આપણને નાનકડો એક વિડીયો બતાવ્યો હતો અને આ તમે ઝાડ જોઈ રહ્યા છો, આ ઝાડ ઉપર ભાઈએ આપણને વિડીયો બતાવ્યો હતો અને આ જ લોકેશન હતું અને અહીંયા જ એ ભાઈએ કહ્યું હતું કે આ દૂધી આ ઝાડ ઉપર જ આવે છે 80 ફૂટની અને હાલમાં તમે જોઈ શકો છો કે એવું દૂધી જેવું આપણને કશું પણ જોવા નથી મળી રહ્યું, કેમ કે તમને મિત્રો ખબર જ હશે કે અત્યારે એઆઈ નો એવો જમાનો આવી ગયો છે કે એઆઈ થી તમારે અહીંયા દૂધી કે આ ઝાડ ઉપર તમારે સફરજન 50 કિલોના 500 કિલોના લટકા હોય તો પણ તમે એથી લગાવી શકો છો, એવું એડિટ અત્યારે લોકો કરતા હોય છે। તો એવી વાત ઉપર ક્યારેય વિશ્વાસ ના કરવો જોઈએ, કેમ કે આપણે હાલમાં લાઈવ એ જગ્યાએ આવી ગયા છે, જે જગ્યાએ આપણને એમ કે ભાઈએ વિડીયો જે આપણને બતાવ્યો હતો એ જગ્યાએ આપણે આવી ગયા છે અને લાઈવ આપણે હાલમાં જોઈ રહ્યા છે, પણ હાલમાં એવું કશું પણ જોવા નથી મળ્યું। તો એવી વાત ઉપર ક્યારેય વિશ્વાસ ના કરવો જોઈએ, કેમ કે અત્યારે એઆઈની એવી ટેકનોલોજી છે કે એઆઈથી તમારે જે પણ બનાવવું એ બની જતું હોય છે। તો આ વિડીયોને જેટલો બને એટલો શેર કરી દેજો જેથી કરીને બધા લોકોને ખબર પડે।